પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બનીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓને મુદ્દામાલના ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવના તહેવાર નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારું ક્રાઇમ બ્રાન્ચની ટીમો સુરત શહેરમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં સંડોવાયેલ ઇસમોને શોધી જબ્બે કરવા સારું તેમજ ભૂતકાળમાં લૂંટના ગંભીર ગુનામાં પકડાઈ ચૂકેલ આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. દરમિયાન એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં બનેલ ચપ્પુ બતાવી લૂંટ કરતા ઇસમોની વોચ તપાસમાં હતા. તે દરમિયાન આધારભૂત બાતમી હકીકતના આધારે ઓન સચિન રોડ ઉપર આવેલ શાલીમાર સોસાયટી સામેના રોડ પરથી 3 ઇસમો મનિંદરસિંહ, હરનામસિંહ ટાંક સિકલીગર રહેવાસી પ્લોટ નંબર 35 પ્રભુનગર ઝુંપડપટ્ટી BRC પાસે ઉધના સુરત મૂળગામ મદનખાડી થાના અકોલા જિલ્લો અકોલા મહારાષ્ટ્ર જસપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ ભાદા રહેવાસી જય જલારામનગર ઝુંપડપટ્ટી સચિન રાજમાર્ગ પાસે ઉનપાટિયા ભેસ્તાન સુરત નિર્મલસિંહ ઉર્ફે અય્યાસિંહ મંગલસિંહ ઉર્ફે ઢોલાસિંહ ભાદા રહેવાસી પ્રભુનગર BRC સામે ઉધના સુરત નાઓને ઓટો રિક્ષા કિંમત ₹2,35,000 સહિત કુલ ₹2,41,500ની મત્તા સાથે ઝડપી પાડેલ છે.